આટલું યાદ રાખવાનું છે. આજે એક વિશિષ્ટ કાર્ય એ કર્યું છે. થોડી એની વાત મારે એને કરી છે, છતાં કરવી છે. 12 રૂમાલની પ્રભાવના કરી, એક થેલીની પ્રભાવના કરી. બધાને થશે આંસુ. એમ કારણ એ છે કે આપણે ક્યાંય પણ બજારમાં અમારા બહેનો જાય એટલે પ્લાસ્ટિકના જબલામાં શાકભાજી, ફળ ફળાદી બધું લઈને આવીએ. પછી એ પ્લાસ્ટિકના જબલામાં એ શાકભાજીનો કચરો, ફળફળાદીનો કચરો બધું નાખીને કચરા પેટીમાં નાખે. અને એ કચરા પેટીમાં ગાય ચરવા માટે આવી. એ ગાયના પેટમાં પ્લાસ્ટિક જાય, પેટ આટલું ખુલી જાય અને પછી એના ઓપરેશન કરવા પડે. અને ઓપરેશન કરીને આટલું પ્લાસ્ટિક બહાર કાઢે. એક બાજુ પાંજરાપોળમાં ગાયની સેવા કરીએ, એક બાજુ ગાયને ઘાસ નાખીએ, લાડવા ખવડાવીએ, લાપસી ખવડાવીએ, અને બીજી બાજુ આ ગાયને આટલી બધી તકલીફ આપીએ. આ જીવ હિંસા જ છે. આ જીવ હિંસાથી બચાવવાને જીવદયા પાળવા માટે આ થેલી આપી છે. બજારમાં કંઈ પણ ખરીદવા જાઓ, આ કાપડની થેલી લઈને જવાનું. હું નાનો હતો ને, મને યાદ છે, ક્યારેક શાકભાજી લેવા પણ ગયો તો બોરીવલીમાં વેસ્ટમાં શાકભાજી માર્કેટ હતું. કોઈ બોરીવલીના હશે તો ખબર હશે. હા, ઈસ્ટમાંથી વેસ્ટમાં જતો ત્યારે એ થેલી આમ પીઠી ઉપર લટકાડેલી હોય. એ જ થેલી 25-50 વર્ષ ચાલતી. તો એ થેલી એટલા માટે આપવામાં આવી છે કે પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ નહીં કરવાનો. બીજા નંબરે આ રૂમાલ એટલા માટે કે પેલું તમે થાળી વાડકા સાથે શું કહેવાય, ટીસ્યુ પેપર. આ કેટલું કાગળનો બગાડ કેટલો બધો થાય, કેટલા વૃક્ષો કાપવા પડે. વનસ્પતિમાં જીવ માનીએ, એક વૃક્ષમાં અસંખ્ય જીવો. અને વૃક્ષો છેદાય ત્યારે આ ટીસ્યુ પેપર બને. અને એક તમારો હાથ રૂમાલ કેટલા વર્ષ સુધી ચાલે? કેટલા રૂપિયાનો ડોક્ટર? 12 રૂપિયા. ફક્ત 12 રૂપિયાનો આ હાથ રૂમાલ. અને સંજયભાઈ નેપકિનની પ્રભાવના કરતા હોય છે. 7300 ટીસ્યુ પેપર બરાબર એક રૂમાલ. એટલે ખાસ જૈન સંઘ જેટલા આવ્યા છે બધાને મારે કહેવા દે, હવે પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ નહીં કરવાનો. ટીસ્યુ પેપરનો ઉપયોગ તમારા જમણવારમાં ન થવો જોઈએ. કિરીટભાઈ, આપણે બીજું બધું તો બંધ કર્યું છે લગ્નમાં, આની મને ખબર નથી. એમ ને? બોલો ડૉક્ટર, પેલાથી શરૂઆત થઈ જ ગઈ છે. એમના બધા લગ્નમાં ટીસ્યુ પેપર આપવામાં નથી આવ્યા, કાપડના રૂમાલ જ મૂકવામાં આવ્યા છે. પેલા મને નાની ઉંમરનો થોડું યાદ આવે છે કે આવો રૂમાલ જ મૂકતા હતા. જોડે આમ થાળી ઊંધી મૂકી હોય ને ઉપર રૂમાલ મૂકેલો હોય. તો આ જીવદયાનું પાલન આ ચોમાસામાં ખાસ થાય અને કાયમી રીતે થાય. એના માટે અમારા તેજસભાઈ ડૉક્ટરનું તો એક વિશિષ્ટ અભિયાન છે. અને આ અભિયાન સમગ્ર ભારતભરમાં ચાલે છે. ભારત સરકારે પણ એના માટે એમને અભિનંદન પાઠવ્યા છે. આ રીતની આખી થેલી છે, એટલે ખભે ભરાવી શકો. આમ હાથમાં લઈ જવી ન પડે, આમ ખભે ભરાવી શકો. અને આ રૂમાલ આમ ઉપયોગ કરી શકો.